નમસ્કાર. આજના આપણા આ ખાસ વિશ્લેષણમાં સ્વાગત છે. આજે આપણે એક એવા લખાણ પર નજર કરવાના છીએ જે ખરેખર વિચારતા કરી દે તેવું છે, રહસ્યસાર. આ વિશ્લેષણમાં આપણે આકર્ષણના નિયમના મૂળભૂત સિદ્ધાંતોને એકદમ સરળ રીતે દ્રશ્યો સાથે સમજવાનો પ્રયાસ કરીશું. તો ચાલો સીધી જ શરૂઆત કરીએ. આજના અંપડા વિશ્લેષણમાં મુખ્ય 6 મુદ્દાઓ છે. 1. જીન અને નિયમ. 2. 3 સરળ પગલાં. 3. માંગણીની સ્પષ્ટતા. 4. ભરોસો અને પ્રાપ્તિ. 5. વ્યવહારુ ઉદાહરણો. અને 6. સફળતા માટે નાની શરૂઆત. આજના આપણા વિશ્લેષણનો મુખ્ય આધાર આ મૂળ ગુજરાતી દસ્તાવેજ છે. આ કોઈ સામાન્ય લખાણ નથી. આમાં આકર્ષણના નિયમ એટલે કે જેને આપણે લો ઓફ એટ્રેક્શન કહીએ છીએ તેના સંચાલન માટેના એકદમ ચોક્કસ નિયમો અને પ્રક્રિયાઓની વિગતવાર નોંધ આપેલી છે. આ માત્ર કોઈ કાલ્પનિક વાત નથી, પરંતુ સ્ત્રોત મુજબ તે એક ચોક્કસ સર્જનાત્મક પદ્ધતિ છે. તો પહેલો વિભાગ છે જીન અને નિયમ, મૂળભૂત રૂપક. આ લખાણની શરૂઆત જ એક જબરદસ્ત અને શક્તિશાળી વાક્યથી થાય છે. આકર્ષણના નિયમને સીધો અલાઉદ્દીનના જીન સાથે સરખાવી દીધો છે. હવે વિચારો, જીન શું કરે? એ કોઈપણ જાતના ભેદભાવ વગર કે માંગેલી વસ્તુ સારી છે કે ખરાબ એવું વિચાર્યા વગર બસ હુકમનું પાલન કરે છે. બસ આ નિયમ પણ બિલકુલ એ જ રીતે કામ કરે છે એવો અહીં સીધો અને સ્પષ્ટ દાવો કરવામાં આવ્યો છે. હવે આગળ વધીએ વિભાગ 2 તરફ. 3 સરળ પગલાં, સર્જનાત્મક પ્રક્રિયા. અહીં આખી સર્જનાત્મક પ્રક્રિયાને એકદમ સિમ્પલ 3 સ્ટેપ્સમાં વહેંચી દેવામાં આવી છે. માંગવું, ભરોસો રાખવો અને મેળવવું. મૂળ સ્ત્રોત બહુ જ ભારપૂર્વક કહે છે કે આ કોઈ આકસ્મિક ઘટના નથી, પણ એક માળખાગત પદ્ધતિ છે. જો આપણે આ 3 પગલાં ફોલો કરીએ તો કંઈ પણ મેળવી શકાય છે. આપણો ત્રીજો વિભાગ છે માંગણીની સ્પષ્ટતા, દ્રશ્યમાન કરવાની શક્તિ. હવે અહીં એક બહુ રસપ્રદ વાત છે. માંગણી એટલે અહીં માત્ર હાથ જોડીને કે મોઢેથી બોલીને પ્રાર્થના કરવાની વાત બિલકુલ નથી. ના, અહીં વાત છે મનમાં એકદમ ક્લિયર પિક્ચર બનાવવાની. બ્રહ્માંડ પાસે માંગવાનો સીધો અર્થ એ છે કે આપણા મનમાં કોઈ જ કન્ફ્યુઝન ન હોવું જોઈએ. જો મનમાં તે ઇચ્છિત વસ્તુની એકદમ સ્પષ્ટ છબી હોય તો જ માંગણી બ્રહ્માંડ સુધી પહોંચી છે તેમ ગણાય. અસ્પષ્ટતા માટે અહીં કોઈ જ જગ્યા નથી. આગળનો વિભાગ 4 છે ભરોસો અને પ્રાપ્તિ, ફ્રીક્વન્સી સુધી પહોંચવું. અહીં ભરોસો રાખવો એટલે માત્ર વિશ્વાસ હોવો એમ નહીં. લખાણ મુજબ આપણી બોલી, આપણું વર્તન અને આપણા વિચારો એવા હોવા જોઈએ જાણે એ વસ્તુ આપણને ઓલરેડી મળી ગઈ છે. જ્યારે આપણે એ રીતે જીવવાનું શરૂ કરીએ ને ત્યારે આપણે એ વસ્તુની ફ્રીક્વન્સી સાથે મેચ થઈ જઈએ છીએ. અને સ્ત્રોત કહે છે કે ત્યારે જ આકર્ષણનો નિયમ એ વસ્તુઓને વાસ્તવિકતામાં લાવવાનું કામ શરૂ કરે છે. અને મેળવવું એટલે શું? એટલે કે જે વસ્તુ આપણે માંગી છે એ ખરેખર મળી જાય ત્યારે જે ખુશી, જે સકારાત્મક રોમાંચ થાય ને, બસ એ જ ફિલિંગ અત્યારે આ જ ક્ષણે અનુભવવાની છે. લખાણ માને છે કે વર્તમાનમાં અનુભવાતી આ જ દ્રઢ સકારાત્મક લાગણીઓ એ વસ્તુને ભૌતિક સ્વરૂપમાં ખેંચી લાવવાનું કામ કરે છે. આ બધું વ્યવહારમાં કેવી રીતે કામ કરે છે? એના માટે જોઈએ વિભાગ 5 વ્યવહારુ ઉદાહરણો, ધ્યાન ફરીથી કેન્દ્રિત કરવું. જુઓ, શારીરિક સ્વાસ્થ્ય કે વજનની વાત આવે ત્યારે આ સ્ત્રોત સ્પષ્ટ ના પાડે છે કે વજન ઘટાડવું છે એવું નહીં વિચારવાનું. કેમ? કારણ કે ઘટાડવા શબ્દમાં એક જાતનો અભાવ કે નકારાત્મકતા છુપાયેલી છે. એના બદલે સીધું આદર્શ વજન પર જ ફોકસ કરવાની સલાહ છે. બસ એવું જ અનુભવવાનું કે આદર્શ વજન પ્રાપ્ત થઈ ગયું છે. આ વિચારસરણીમાં એક બહુ જ મોટો શિફ્ટ છે. હવે એક બહુ મોટો અને હિંમતભર્યો દાવો સાંભળો. આ લખાણ કહે છે કે બ્રહ્માંડ માટે સાઇઝ કે ટાઈમ જેવો કોઈ ખ્યાલ હોતો જ નથી. એટલે કે $1 મેળવવો અને $10 લાખ મેળવવા બંને પ્રક્રિયાની દ્રષ્ટિએ બિલકુલ એક સમાન સરળ છે. બ્રહ્માંડને મોટી વસ્તુ માટે વધારે સમય નથી લાગતો. આ ખ્યાલ ખરેખર આપણા માનવ મનની મર્યાદાઓને સંપૂર્ણપણે હચમચાવી નાખે છે. છેલ્લો અને મહત્વનો વિભાગ 6 સફળતા માટે નાની શરૂઆત, આત્મવિશ્વાસ વધારો. આટલી મોટી મોટી વાતો પછી પ્રશ્ન થાય કે શરૂ ક્યાંથી કરું? તો સલાહ એવી છે કે શરૂઆત સાવ નાની અને સામાન્ય વસ્તુઓથી કરવી. જેમ કે કોફીનો 1 કપ અથવા ભીડવાળી જગ્યાએ પાર્કિંગની સ્પેસ. જ્યારે આવી નાની વસ્તુઓ માટે આપણે આ નિયમનો સભાનપણે ઉપયોગ કરીએ અને એમાં સફળતા મળે ત્યારે આપણો આત્મવિશ્વાસ એકદમ મજબૂત થાય છે. અને એકવાર આ પાવરનો અનુભવ થઈ જાય પછી જ મોટી વસ્તુઓ તરફ આગળ વધવું જોઈએ. અંતે આખો સ્ત્રોત આપણને એક બહુ જ ઊંડા વિચાર સાથે મૂકી જાય છે.
લખાણ કહે છે કે જો આપણે અગાઉથી આખો દિવસ પ્લાન કરીએ તો જીવન એકદમ હેતુલક્ષી બની શકે છે. તો જરા વિચારો, જો રોજ સવારે ઉઠીને માત્ર સંજોગો પર આધાર રાખવાને બદલે આપણે સભાનપણે આપણી માનસિકતા અને ઈરાદાઓ સેટ કરવાનું ચાલુ કરી દઈએ, તો આપણી રોજિંદી વાસ્તવિકતામાં કેટલો મોટો અને જબરદસ્ત બદલાવ આવી શકે. શું આ પદ્ધતિ ખરેખર આખું જીવન બદલી શકે છે? આજના આ વિશ્લેષણમાં જોડાવા બદલ ખૂબ ખૂબ આભાર.